નમસ્તે, રામ રામ. અને આ સુઝુકીને જ ચાલુ કરવી એને હમણાં હાલથી કરવી, દૂધ દેવા જવું જોઈએ ને. હમણાં એક ટાઈમનું દૂધ આ નવી ડેરી થઈ ને ત્યાં આપવા જા સાંજના ટાઈમનું, એટલે આને ચાલુ કરવી, ચાલુ થઈ જાય ને તો સાંજે દૂધ દેવા જવામાં લઈ જવા થાય. એટલે જામાં કડા છે, અહીં સીધું અહીં ટંગાળાઈ આ કડામાં, અહીં દવાની કોથળી ટંગાળે મૂકી. આ કડામાં હે ને અહીં કીન સીધો ટંગાઈ જાય. કેરિયર લઈ મોટું હોય ચાલુ છે. હું ચાલુ કરીએ જો થઈ જાય તો સાંજે લઈ જવા થાય, કોઈક દી હાંકવા થાય. જ્યાં તું જોઈ કે હાવ ખખેર એક સાફ કરી નાખાણે ને પછી ચાલુ કરીએ જઈએ. આગળ થઈ જાય, ચાલુ તો થઈ જાય. પેટ્રોલ બેટ્રોલ નાખી દઈ, હવા ભરવાની ઓછી હતી અને બીજું તો કંઈ નહીં. આમાં ચાલુ જ છે. એક સાફ કરે ને ચાલુ કરીએ એટલે થઈ જાય. પછી પેટ્રોલ નાખી દી સમજ્યા. કડા છે એટલે કીન ટંગાળવું હલવું. હજી કાંઈ એમ દૂધ દેવા જાય હમણાં પાસે નવી ડેરી થઈ ને એટલે ઉપાડવું ન પડે. આ સુઝુકીમાં ટંગાળે ને લેતા જઈએ. તો અને આની જે ખોલી બાજુ લઈ લઈએ પક્ષાની, પછી ચાલુ કરીએ ચાલુ સાફ થઈ જાય. પવનમાં લઈ લઈએ. બાકી જો આ તલ એક વાર તો ખખેરાઈ ગયા, ખખેરાને કાઢી લીધા અને પાછા સૂકવ્યા. એટલે એક બે દીમાં સુકાઈ જાય એટલે ખખેરે ને પછી આણે બહાર નાખી દઉં. આ ખેતરી ખાલી થઈ ગઈ, કાં ઊભા કર્યા નહીં. એટલે મેનો ડોર હતો ને ઊભા કર્યા કબરક કે ઢાંકવા થાય તો આને ભેગા ઊભા કરી દે જો મેં કે આવ્યો હતો. બાકી ખેતર બેતર કમ્પ્લીટ છે. સાહ થઈ ગયા, ખાતર વાઈ ગયું. ખેતરમાં તો એવું કંઈ કામ છે નહીં, કમ્પ્લીટ થઈ ગયું. હા, ખેતર વાવવાનું છે, સીધું વાવણી મેં થાય એટલે. અને આ બાજરો લઈ લીધો, ઉનાળુ બાજરો 7.5 મણ લીધો.
એક ગુણ લીધી હતી, ગુણ પહેલાં એક દી હુકોઈ નાખી હતી ને આ 2 બાસકા જો ભરી લીધા પાછા 5 મણનું થી ના અલગ એક 50 કિલોનું બાસકું યાદ હુક્યું અને હુકાઈ જાય એટલે આ બેરલમાં ભરવાનો હોય બાજરો ભરીને ઢાંકણા મારીને મૂકી દઈએ એટલે જોવું ન પડે ભાઈ પડે નહીં ઈર કે ન પડે ને આ ફાડિયા પડ્યા આ માંડવી ફોલાવી તે નીકળ્યા વાર વધારે થોડાક નીકળ્યા બી મોટું હતું તે એણે હમણાં ઘાણે કટવાની નથી તેલ કે ઘણું પડ્યું એટલે આણી કીનમાં ભરવાને હે 50 લીટર કીન હે એમાં ભરીને મૂકી દઈએ પણ જરૂર પડી હતી ત્યારે ઘાણે કટવાઈ ગયું આ પણ હુકવવાને હુકવીને ભરી દઈએ ને તો કંઈ જારું કે ન થાય આમાં તલ હે થોડાક અલગ છૂટું બધું પડ્યું એક દી ઓલા નારિયેળ ગયા હતા ટોપરું આને ઘાણી મોકલાવવાના હતી કોપરેલ નીકળી જાય આ ફેર પોરબંદર જવાનું થાય ને ત્યારે લેતો જાય એટલે ઘાણી મુકાઈ જાય ફૂકાઈ તો કાંઈ અને રેકડાનું કામ હવે પૂરું થઈ ગયું જ્યાં અંદર ચડાવવા મૂક્યો બરોબર હમણાં તડકાઈ પડે એટલે પંચર કે પડે તો પૂરી થાય એટલે આ અંદર ધારિયામાં ચડાવવા મૂક્યો કોતરા ને બધું ભરે મૂક્યું એમાં બધું કંઈ દિવાળી સુધી કામ નહીં હોય એટલે આ મૂકી દીધું અંદર અને આને છોડાવવાને હે ખાતરનું કામ પૂરું થયું એટલે છોડાવવાની ખાતર ધોવે ને ઓળણી મૂકી દઈએ વાવવા માંડવી પાછી ફીટ કરી આ દાંતાને તો છોડાવવા જ પડે આ બુઠા દાંતા હે તો એટલે અણીલાવાળા ચડાવવા પડે એટલે દાંતા તો ખોલવા જ પડી જાય એટલે બધી ખોલાઈને કે ખાતરવાળી ભરી હતી ધોવે મૂકી દઈએ વાવણી પાછી ફીટ થઈ જાય અને આ મકાઈ લઈ લીધી માંડવીમાં નાખવી જોઈએ એટલે 4 કિલો નાખીએ વરસજી માંડવીમાંથી ઢોરની નાખવા દે લઈને મૂકી દઈએ તો વાવણી ટાણે લેવા જવું ન પડે 1 મહિનોથી ભેહું ને હાલે પછી સુમાં હાથમું ને આહે પાસે વઢે 1 મહિનોથી હાલે આ ખાઈ પણ બહુ આ મકાઈ માંડવીમાં નાખીએ ને આ બે હેગા પાસે આવે ને રે આ ટોપરું ખાય છે આ જુસું મૂક્યું નકર હમણાં હુકવતા તે ખાતા એમાંથી આ કડક હે તો ભાવે હે હુકાઈ ગયું તો એ તો મોટા થાય લેવા તે દૂધ નાના ઉતા બહેણી આજ ધંધો હે દિયા રમવું ને બાજવું ને દોડવું બે હે એટલે એને મજા આવે હાથવારો ભેગી એક યારો એમ બે જ લેવા એક હોય તો પછી એને ગાડીઓ નાખ્યા રાખે ને ગમે ને એકલો તેરીએ એટલે નોખો પડે એટલે બે લેવા એક પછી કોકને બારો આપી દી હું ને કા બે રાખ્યું પહેલી હોય કે નડતા નથી જો એ ટાઈમ કાઢે દિયા કોઈ એને જ ધંધો થોડીક વાર બાજ્યા ખોટા પાછા આગળ પર રમવા પાછા ખેતા બકરા વતન બાજુ પાછા વરે ગયા 1 મહિનો આવ્યો ને હેલો ગોપાલો પર આ દિવાળી નીકળતા એ બાજુ ને ત્યાર પાછું દ્વારકા બાજુ જાય દ્વારકા ઓખા બાજુ ને વતન હે ને વતનમાં પાછા વરે ગયા સોમાહો નજીક આવ્યું ને વરસાદ પહેલાં ફૂગી જાય ઓખા દ્વારકા ને એ ગામડા ને બધા ના વતની હોય એ બાજુ આંટિયા પણ નીકળે કાયમ 1-2 વાગ નીકળે હવે પાછા રિટર્ન જાય વતન બાજુ આગળ નીકળે ઘણું વાગતા હતું હવે થોડા દોડ જાય વતનમાં હરખ હોય ને પાછું જવાનું વતન જ આ પશુ પણ સમજે પાછા ઘર બાજુ જાય એટલે કેનાલ પોરી તાકોર પડી ને જવા ખેલા છેલ્લે પાણી ખાડામાં હતું ત્યાં થોડોક સહીયો થોડોક લીલો હોય બાકી તો સુકાઈ ગયો અને જવા ચોખ્ખી કરે ગામને સફાઈ આ પાણાને વેચી પડે ગયા હતા હીટાથી આવ્યું તો જ્યાં સાઈડમાં ચડાવી દીધા નીચેથી ચોખ્ખું કરી નાખ્યું અને દર વર્ષે સફાઈ ત્યાં કરવાની હોય કેનાલું નહીં પણ કરે નહીં પહેલી વાર અંદર મશીન ઉતાર્યું નહીં આ પાણાને હેઠવાને અહીંયા બુરાઈ ગઈ હતી હવે પાણી આવતું નહીં એ વાર કરે કે હમણાં ચોખ્ખું બધું
હવે આ મોટર મૂકવી તો આગળ પાણી હોય ને તો એ બાજુ ત્યાં વયો આવે ને કરતા આડા ડબ્બા પાણાને થઈ ગયા તો પાણી ન આવતું કાંઈ બંધ થઈ જાય પછી તરીએ જાય એટલે આ સુકાઈ ગઈ જાળી ને બધી અત્યારે બાવળાના તડકો ઉનાળો આવ્યો ને ઉનાળો કોઈની ન મૂકે